ના થેપલા, ન સબ્જી કે પછી ના મુઠિયા. તેના વગર દૂધીમાંથી બનતી આ વાનગી સાથે ટમેટાની ચટણી બનાવશો ને એટલે સાંજે જમવામાં એક જ વાનગીમાં પેટ ભરાઈ જશે. થોડા નવીન સ્વાદ સાથે બનાવવાની અલગ રીતથી સ્વાદ હંમેશા મોંમાં યાદ રહી જાય અને ઉનાળામાં વધારે કિચનમાં રહેવું પણ નહીં. તો અહીં આપણે લેવાની છે એક દૂધી. આ દૂધીનો ટુકડો કરી 1/4 પાર્ટ કાઢી લઈશ, કારણ કે આ દૂધી સાઈઝમાં મોટી છે. હવે તેની છાલ ઉખાડી લેવાની છે. છાલ ઉખડી જાય ને એટલે સમય બગાડ્યા વગર દૂધીને આવી રીતે મીડિયમ સાઈઝના ખમણની ખમણી વડે એકદમ સરસ ખમણી લેવાની. દૂધી જ્યારે સમારવી હોય કે ખમણવી હોય ને ત્યારે કામ છે ને તે ફટાફટ કરવાનું, કારણ કે દૂધી છે ને તે ફટાફટ કાળી પડવા માંડે છે. બસ આવું એકદમ સરસ ખમણ બની અને તૈયાર થઈ જાય ને એટલે હવે તેને એક મોટા બોલની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. તેની અંદર આ સમયે આદુ લીલા મરચાની પેસ્ટ ઉમેરી દઈશું. જો લસણ ખાતા હોય તો સાથે ઉમેરવાનું, મેં નથી ઉમેર્યું. સમારેલી કોથમીર ઉમેરી દઈશ અને તેની સાથે જ મસાલામાં 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું અને પછી બધું સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી દૂધીની અંદર પ્રોપર મસાલો ભળી જાય ને તો વાનગી ખાવા સમયે છેક અંદર સુધી મસાલાનો ટેસ્ટ આવે અને મોળું ન લાગે. હવે અહીં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, જેમાંથી પોણો કપ આ લોટ ઉમેરી દેવાનો. સાથે અડધો કપ બેસન ઉમેરવાનો અને 1/4 કપ રવો પણ ઉમેરશું, જેથી આ વાનગી સોફ્ટની સાથે ઉપરથી ક્રિસ્પી પણ બને. સૌથી પહેલા એકદમ સરસ દૂધીના ખમણની અંદર આ બધું મિક્સ કરી દઈશું, જેથી આપણને ખ્યાલ આવે કે હવે આગળ પાણી કેટલું ઉમેરવાનું. એ પછી 1 ગ્લાસ પાણી લઈ ધીમે ધીમે કરી અને પાણી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. આ મિશ્રણ છે ને તે એકદમ પતલું પણ નહીં અને એકદમ ઠીક પણ નહીં, એ રીતે પાણી ઉમેરવાનું. વળી દૂધીમાંથી પણ પાણી છૂટતું હોવાથી ધ્યાન રાખી આ મિશ્રણ બનાવવાનું. ફટાફટ બની જતી આ વાનગી સ્વાદમાં એટલી સરસ બને છે ને કે દૂધી ના ખાતા હોય ને એ પણ ખાવા લાગશે. તો અહીં મેં પાણી ઉમેરતા જુઓ થિકનેસ કેવી થઈ છે. બસ 1 ગ્લાસમાંથી થોડું એવું જ પાણી વધ્યું છે, એટલું પાણી ઉમેર્યું અને બહુ ઠીક પણ નહીં અને પતલું પણ નહીં એવું મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી આ મિશ્રણને એમ જ રહેવા દઈશું, જેથી ઉમેરેલો રવો છે ને તે ફૂલી અને પાણી શોષી લે. એ દરમિયાન આ વાનગી સાથે ખાવા માટે એક ફટાફટ ચટણી બનાવવા માટે મેં અહીં 1 લાલ મરચું તીખું લીધી છે અને તેની સાથે 2 ટમેટા લીધા છે. સાથે 1 આદુનો ટુકડો પણ લઈશું. હવે અહીં લાલના બદલે લીલું મરચું પણ લઈ શકાય. સૌથી પહેલા ટમેટાને આ રીતે નાના મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે. ટમેટા સમારાય અને ટુકડા થઈ જાય ને એ પછી લાલ મરચાંને સીઝર વડે કટ કરી લઈશું, જેથી તેનો રસ છે ને હાથને અડે નહીં અને હાથ આપણા બળે નહીં. સાથે આદુ છે ને તેની છાલ ઉખાડી તેના ટુકડા પણ કરી અને મરચા સાથે જ ઉમેરી દેવાના છે. મિક્સરના ચટણીનો જાર લઈ તેમાં સૌથી પહેલા ટમેટા, એ પછી મરચા અને આદુના ટુકડા ઉમેરી દઈશ અને તેની સાથે જ મસાલામાં થોડા એવા શિંગદાણા ઉમેરશું. સાથે જ 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી અને બધું પીસવા પૂરતું પાણી ઉમેરવા. એ પછી ઢાંકણ ઢાંકી અને બધું પીસી એક સરસ પેસ્ટ બનાવી દેવાની. એ દરમિયાન ગરમ થતી પેનમાં બનાવેલી આ પેસ્ટ છે ને તે ઉમેરી દઈશ. સાથે જ 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/8 ટીસ્પૂન હળદર પાવડર, સાથે 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશે અને એ પછી ટમેટા મરચાની પેસ્ટની અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની, જેથી મસાલા છે ને તે ટમેટા મરચાની પેસ્ટમાં ભળી જાય અને તેની સાથે જ તે ઉકળી એક સરસ મજાની ચટણી બની અને તૈયાર થાય. અંદર આપણે સાથે શિંગદાણા ઉમેરેલા છે ને તેથી આ ચટણીમાં થોડી એવી ક્રન્ચીનેસ આવે ને જે બહુ જ સરસ આ ચટણીનો સ્વાદ બનાવે છે. બસ બધું પાણી ઉકળી અને બળી જાય ને ત્યાં સુધી તેને ઉકળવાની છે. મરચામાં રહેલું પાણી પણ નીકળી જાય. અહીં લગભગ 3 થી 4 મિનિટ ઉકળતા એકદમ ઠીક અને કલરમાં એકદમ બ્રાઇટ સરસ મજાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. પાણી બધું ઉકળી અને બળી ગયું છે. બસ આ સમયે તેમાં ઉપરથી અડધો લીંબુનો રસ પણ નીચોવી દેવાનો અને સાથે થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તીખા, મીઠા અને ખાટા ટેસ્ટ સાથે બનતી આ ચટણી એટલી સરસ તૈયાર થાય છે અને ઝડપથી બની જાય છે ને કે રોટલી સાથે પણ તમે ખાવ ને તો શાકની પણ જરૂર ન રહી. હવે આ ચટણી એક બોલમાં કાઢી લેવાની છે. તો ઝટપટ બની જતી આ ચટણીની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. અને અહીં સુધી જો વિડીયો જોઈ લીધો હોય ને તો સાથે આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને હવે આપણે બીજી સાઈડ રાખેલું બોલ ખોલતા જોતા અહીંયા જુઓ મિશ્રણ છે ને તે થોડું એવું વધારે ઠીક બન્યું છે, કારણ કે રવાએ પાણી શોષી લીધું છે. આ સમયે ઉપરથી અડધા કપથી પણ ઓછું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી અને મિશ્રણની કન્સિસ્ટન્સી છે ને તે બેલેન્સ કરી લેવાની. એ પછી અહીં મેં લીધો છે ઢોસાનો નોનસ્ટિક તવો.
તેના ઉપર ઘી ઉમેરી અને થોડું એવું ફેલાવી દઈશું. અને એ પછી બનેલા મિશ્રણમાંથી 1.5 મોટો ચમચો મિશ્રણ લઈ તવા ઉપર ઉમેરી દેવાનું. હવે હાથ છે ને એ થોડો પાણીવાળો કરી લેવાનો અને આ રીતે હાથની મદદથી જ આ મિશ્રણને ફેલાવવાનું છે. આજે આપણે બનાવીએ છીએ દૂધીના ઢેબરા. બહુ જ અલગ રીતે બનતા આ ઢેબરા તમે નોર્મલી થેપલા કે પુડલા બનાવો ને તેનાથી એકદમ અલગ સ્વાદના બને છે અને અંદરથી એકદમ સોફ્ટ, સાથે રવાના કારણે ઉપરથી ક્રિસ્પી થાય છે. જુઓ, એક જ વખત પાણીવાળો હાથ બોળી અને અહીંયા જો મીડિયમ સાઈઝનું ઢેબરું છે ને તે ફેલાવાઈ ગયું. હવે આ સમયે ઉપરથી 1/2 ટીસ્પૂન જેટલા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી દેવાના. સફેદ તલની ક્રન્ચીનેસ અને દૂધીની સોફ્ટનેસથી આ બનતું ઢેબરું છે ને તે સ્વાદમાં એકદમ અલગ અને સરસ બને. હવે એક સાઈડ આ ફેલાવેલ મિશ્રણને સેટ થવા દેવાનું છે, જેને થોડો એવો સમય લાગશે. લગભગ 1.5 થી 2 મિનિટ એક સાઈડ શેકાઈને એ પછી આ ઢેબરું છે ને તે આપોઆપ પીવનારી છોડવા લાગશે. આ સમયે ઉપરથી થોડું એવું ઘી ઉમેરી દઈશ અને એ પછી ધીમે રહીને તેની સાઈડ ચેન્જ કરવાની. જુઓ, એકદમ ઇઝીલી આ મિશ્રણમાંથી સાઈડ ચેન્જ કરતા બીજી સાઈડ જુઓ થોડું એવું આ શેકાઈ ગયું છે અને આ રીતે હવે બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ શેકાવા દેવાની. ફરીથી સાઈડ ચેન્જ કરતા ધીમે ધીમે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાની અને પ્રેસ કરતો જવાનો. એટલે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકાય અને એક મસ્ત મજાનું ક્રિસ્પી, ક્રન્ચી અને સાથે સોફ્ટ ઢેબરું બની અને તૈયાર થશે. દૂધીના નોર્મલી થેપલા કે પુડલા બનાવીએ ને તેનાથી એકદમ અલગ સ્વાદનું, ખરેખર ખાવાની મજા આવે એવા આ ઢેબરાને હવે ગેસ પરથી નીચે ઉતારી ટમેટા અને મરચાની ચટણી સાથે પીરસી પણ લઈશું. અને આ જ રીતે બીજી વખત પણ ગરમ નોનસ્ટિક તવા પર આ રીતે ઢેબરાનું મિશ્રણ ફેલાવી દઈ બંને સાઈડ શેકી લઈ અને બનાવી તૈયાર કરી લેવાનું છે. એકદમ સરળતાથી બની જતા આ દૂધીની વાનગી તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી શેર કરી લેજો. આવતીકાલે આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.